તો યાત્રાધામ અંબાજીમાં ભક્તિનો માહોલ છવાયેલો છે। ભક્તો દૂર દૂરથી માતાના દર્શન માટે આવી રહ્યા છે અને માતાના ચરણે પોતાની શક્તિ મુજબ દાન અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે હાલ માતાના ભંડારામાં દાન સ્વરૂપે આવેલા નાણાંની ગણતરી ચાલી રહી છે। તો કઈ રીતે થાય છે ગણતરીની પ્રક્રિયા, જોઈએ આ અહેવાલમાં। માતાના દર્શને આવતા ભક્તોની સંખ્યા તો અગણિત છે। ભક્તો માતાના ચરણોમાં શીશ નમાવવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે। માતાના આ પુત્ર સવારી કરીને આવે કે પછી પગપાળા આવે, પરંતુ તેઓ પોતાની યથાશક્તિ મુજબ મંદિરમાં દાન અર્પણ કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે હાલ ભક્તો દ્વારા માતાના ચરણોમાં જે નાણાં ભેટ સ્વરૂપે મૂકવામાં આવ્યા છે તેની ગણતરી ચાલી રહી છે। મંદિરના નીચે આવેલા આ ભોયરામાં છેલ્લા 3 દિવસથી ભંડારામાં આવેલા નાણાંની ગણતરી થઈ રહી છે। અહીં આવેલા સંસ્કૃત પાઠશાળામાં સેવા બજાવતા ભક્તો દ્વારા પૈસાની ગણતરી કરવામાં આવી રહી છે। ભંડારાની રકમની જો વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં માતાના ચરણોમાં કુલ 89 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે, જેમાં કેટલાક ભક્તો ડોલર પણ મૂકી જાય છે। સરેરાશ દર વર્ષે ભાદરવા પૂનમના મહામેળા દરમિયાન 1.5 કરોડની આસપાસ ભેટ સ્વરૂપે માતાજી સમક્ષ મૂકવામાં આવતી હોય છે, જે ભંડાર રૂમમાં કરવામાં આવે છે, જેમાં ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા હોય છે, બાજુ સિક્યુરિટીની પણ વ્યવસ્થા હોય છે। આ સમગ્ર પ્રક્રિયા પર કેમેરાની ચાંપતી નજર હોય છે। કેમેરાની સુરક્ષામાં નાણાંની ગણતરી કરવામાં આવે છે। આ વર્ષે મેળાના પ્રથમ 3 દિવસમાં જ 50 લાખ રૂપિયાથી પણ વધુની આવક થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ ભક્તો માતાના દ્વારે દાન મૂકીને ધન્યતા અનુભવે છે। અંબાજીમાં ભક્તો દ્વારા ભેટ સોગાદ રૂપે અને આર્થિક દાન રૂપે રૂપિયા ચઢાવવામાં આવે છે। પ્રસાદ રૂપે પણ ભક્તો દાન ચઢાવતા હોય છે। અત્યારે આ જે લોકો જે દાન ચઢાવતા હોય છે એ પૈસાની ગણતરી ચાલી રહી છે। આ એ પૈસા છે જે દાન સ્વરૂપે માત્ર દાનપેટીમાં મૂકવામાં આવે છે। ભાદરવી પૂનમના મેળા દરમિયાન એક અંદાજ મુજબ દર વર્ષે 1.5 કરોડ રૂપિયાની આવક થાય છે। આમ 15 થી 20 લાખ રૂપિયાની પ્રતિદિન આવક થતી હોય છે। જેમ જેમ મેળો આગળ જાય છે તેમ દાનની આવક વધતી જાય છે। અને આ જે પૈસા જે ગણવાની જે આખી જે પ્રક્રિયા છે એ સીસીટીવી કેમેરામાં થાય છે અને મંદિરના જ સ્ટાફ દ્વારા આ પૈસાની ગણતરી થતી હોય છે। આ સમગ્ર ગણતરીની પ્રક્રિયા પારદર્શી રીતે થાય એ માટે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ પણ થાય છે। કેમેરામેન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ, GSTV, બનાસકાંઠા।